બારડોલી નગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બારડોલી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં બારડોલી નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। વંદે માતરમ ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા બારડોલીના BAPS હાઈસ્કૂલથી ઐતિહાસિક સ્વરાજ આશ્રમ સુધી યોજાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તિરંગા યાત્રા આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાળવી રાખતો અવસર છે। ધારાસભ્યએ સૌને પોતાના ઘર પર તિરંગો ફરકાવવાનો અનુરોધ કર્યો હતો અને સૌને સ્વચ્છતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। તિરંગા યાત્રામાં પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમાર, મામલતદાર મેહુલ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા, બારડોલી નગર ભાજપા સંગઠન પ્રમુખ અનંત જૈન, પદ્મશ્રી નિરંજનાબેન, કલારથી પાલિકાના ચૂંટાયેલા સભ્યો, બારડોલી ફાયર વિભાગના જવાનો, અધિકારીઓ અને બારડોલી નગરની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ તિરંગા રેલીમાં જોડાયા હતા। આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઓ સમગ્ર દેશમાં થવાની છે, ત્યારે એ ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં 15મી ઓગસ્ટ અગાઉ 12મી તારીખ, 13મી તારીખ, 14મી તારીખ એમ તિરંગા યાત્રાઓ થઈ રહી છે। ત્યારે તેના ભાગરૂપે આજે બારડોલી ખાતે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી નગરમાં આજે બારડોલીની BAPS હાઈસ્કૂલથી લઈને સ્વરાજ આશ્રમ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી। આ યાત્રામાં અમારા પ્રાંત અધિકારી શ્રી, બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સામાજિક, રાજકીય, સહકારી આગેવાનો, શાળા પરિવારના વિદ્યાર્થી ભાઈ બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને એમની ઉપસ્થિતિમાં આજે તિરંગા યાત્રાનું જે આયોજન કર્યું હતું BAPS હાઈસ્કૂલથી, તે તિરંગા યાત્રા આજે અહીં સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે પૂર્ણ થઈ છે। સૌને મારા તરફથી રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। IB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।